હેલો એવરીવન, આજે આપણે બનાવશું વ્રતમાં ખાવામાં આવતો એકદમ ઓછા તેલમાં બનતો બહુ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, જે જોવામાં બહુ શાનદાર, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે। તો ચલો ફ્રેન્ડ્સ, આ સુપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। આ નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે। પ્રેશર કુકરમાં 3 વિસલ વગાડીને બાફી દીધા હતા। હવે એકદમ ઠંડા થઈ ગયા છે। બટેટા જ્યારે ઠંડા થઈ જાય પછી જ એને ગ્રેટ કરો અથવા તો આ રીતે ફોર્કની હેલ્પથી મેશ કરી નાખો। તો બટેટામાં કોઈ પણ નાના કે મોટા ચંક્સ ના રહેવા જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તમે મેશરની હેલ્પથી પણ એને મેશ કરી શકો છો। બંને બટેટાને આ રીતે એકદમ મેશ કરી લીધા છે। હવે ચમચીથી ચેક કરી લઈએ કે એમાં કોઈ મોટા ટુકડા તો નથી ને। બાફેલા બટેટાનો યુઝ કરવાથી આ ફરાળી નાસ્તો ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને આપણે બટેટા કાચા નથી લેવાના, બાફેલા જ લેવાના છે। તો બટેટા તૈયાર છે। તો જઈએ આગળના સ્ટેપમાં। તો મેં અહીંયા 1 કપ મોરૈયાને 1.5 કલાક પહેલાં પાણીમાં પલાળીને લીધો હતો, તો એકદમ સરસ રીતે પલળી ગયો છે। મેં અહીંયા આખો મોરૈયો લીધો છે। તમે એની જગ્યાએ મોરૈયાનો રેડીમેડ લોટ પણ આવે છે, એ પણ લઈ શકો છો। તો હવે જેનું પાણી છે એને નિતારી લેશું, કારણ કે એને પીસતી વખતે વધારે પાણી નથી યુઝ કરવાનું। ગ્રાઇન્ડર જારમાં આપણે મોરૈયાને ટ્રાન્સફર કરી લેશું। હવે આ નાસ્તામાં આપણે ટેસ્ટ આવે એટલે પીસતી વખતે જ એમાં દહીં એડ કરશું। દહીં મેં ખાટું લીધું છે અને ખાટું જ લેવાનું, તો એનો ટેસ્ટ ચટપટો આવશે। સાથે જ ફ્લેવર માટે 2 થી 3 લીલા મરચાં તીખાશવાળા લીધા છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એની સ્કીનને કાઢી નાખી છે અને કટકા કરી લીધા છે। સાથે જ એમાં નાખી રહી છું 1 ચમચી જીરું અને સ્વાદના પ્રમાણે મીઠું। તો જુઓ, એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટને મિક્સિંગ બોલમાં એડ કરી લેશું। હવે એમાં એડ કરશું અડધો કપ કોથમીર અને સારી રીતે મિક્સ કરી લેશું। એકવાર કોથમીર નાખીને મિક્સ કરી લેવું, જેથી એના રસની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને નાસ્તામાં ફ્રેશનેસ મળશે, કારણ કે આમાં આપણે બીજા કોઈ જ વેજીસ એડ કરી નથી રહ્યા। અને ક્રન્ચી ટેસ્ટ લેવા માટે 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાને અધકચરા વાટીને લીધા છે। ફરીથી એને મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ કરી લીધા પછી એની અંદર કાળા મરીનો પાવડર એડ કરશું અને ફરી એને મિક્સ કરી લેશું। અહીંયા જે આપણે બેટર બનાવીએ છીએ તે ઘટ હોવું જોઈએ, તો કૂક થવામાં વાર પણ નહીં લાગે અને હેન્ડલ કરવામાં પણ ઇઝી રહેશે। હવે એના માટે એક પેન લેશું, એમાં 2 ચમચી ઘી લેશું। તમે ચાહો તો તેલ પણ મૂકી શકો છો। ઘીને ચારે બાજુ ફેલાવી લેશું। બને તો નોનસ્ટિક પેન કે કડાઈનો યુઝ કરવો। ઘી જેવું ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું એડ કરશું, 1 મોટી ચમચી સફેદ તલ એડ કરશું અને વધારે ફ્લેવર લાવવા માટે 5 થી 6 કઢી પત્તાના પાન એડ કરશું। બધી જ વસ્તુને થોડી સેકન્ડ માટે સોટે કરી લેશું। હવે જે નાસ્તાનું બેટર છે એ આ પેનમાં નાખી દેશું। જો તમારી પાસે નાનું પેન હોય તો 2 થી 3 બેચમાં પણ તમે બનાવી શકો છો અને નાના પેન કેક પણ ઉતારી શકો છો। બધું જ બેટર આપણે પેનમાં નાખી દીધું છે। જે વઘારની સુગંધ આવી રહી છે એનાથી આ નાસ્તાને ખૂબ જ સારી ફ્લેવર મળશે। તો બેટરને સેટ કરી લીધું છે। હવે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીને ઉપરથી કવર કરી લેશું। સ્ટીમને કારણે જે અંદરથી સરસ રીતે કૂક થઈ જશે અને નીચેથી ક્રિસ્પી થઈ જશે। લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે। ઉપરની સરફેસ છે એ ડ્રાય થઈ ગઈ છે અને ઇઝીલી મૂવ પણ થઈ રહ્યું છે। તો એને ચમચાથી પણ તમે ફ્લિપ કરી શકો છો, પણ હું ઉપર પ્લેટ મૂકી અને એને ફ્લિપ કરી લઈશ। તો બહુ સરસ કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે। તમને જેટલું ક્રિસ્પ પસંદ હોય એ પ્રમાણે નીચેથી પણ ફરીથી કૂક કરી શકો છો। ઉપરની સાઈડથી બહુ સરસ રીતે કૂક થઈ ગયો છે, ક્રિસ્પી થઈ ગયો છે। તો હવે નીચેથી પણ આટલો જ ક્રિસ્પી કરી લેશું। નીચે પણ આ રીતનો જ ક્રિસ્પી થાય એના માટે 1 થી 2 ચમચી જેટલું ઘી કે તેલ સાઈડમાંથી સ્પ્રિંકલ કરી લેશું, જેથી એ પેનમાં નીચે પહોંચી જાય। વચમાં આ રીતે એને ચલાવતા જઈએ, જેથી નીચેની જે સાઈડ છે એ ચેન્જ થતી રહે અને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય। અને આ આપણો મજેદાર અને ફ્લફી નાસ્તો બનીને તૈયાર છે। તો એને સર્વ કરી લઈએ, એને કટ કરી લઈએ। જેમ જેમ રૂમ ટેમ્પરેચર પર આવશે એ એકદમ સેટ થઈ જશે। અત્યારે તો એ બહુ જ ગરમ છે, પણ હું તમને કટ કરીને દેખાડું છું। તો આ જુઓ દોસ્તો, બહુ સરસ ટેસ્ટી અને સુંદર નાસ્તો બનીને તૈયાર છે। તમે એને ચટણી સાથે કે એમનેમ પણ ખાઈ શકો છો। તો તમે પણ આ મજેદાર નાસ્તાને જરૂરથી બનાવશો અને કેવો બન્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇકની સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો।